મારી સાથે સુરતના જાણીતા મેજિશિયન દીપકભાઈ રાજપૂત છે. અને દીપકભાઈ, સૌથી પહેલા તો આપનું સ્વાગત છે અમારી ચેનલમાં. થેન્ક યુ, થેન્ક યુ. અને દીપકભાઈના ફેમિલીનો હેલ્થ ઇન્સ્યોરન્સ આપણે મેનેજ કરીએ છીએ છેલ્લા 2.5 વર્ષથી. અને હમણાં જ રિસેન્ટલી દીપકભાઈના વાઈફને પિત્તાશયના સ્ટોનના કારણે એક સર્જરી આવે એમ હતી. અને એ સર્જરી વખતે ખુદ દીપકભાઈ પોતે ચિંતામાં હતા કે મારી આ સર્જરી છે એ વીમાની અંદર કવર થશે કે કેમ, કારણ કે પોલિસીને હજી ઓલમોસ્ટ 2-2.5 વર્ષ જ થયા હતા. અને બીજું એમના મનની અંદર એ મૂંઝવણ હતી કે આટલી નાની ઉંમરે મારી વાઈફના જે પિત્તાશય આ લોકો રિમૂવ કરવાની વાત કરે છે, તો આ ચિંતાની અંદર ઘણા બધા એના મનની અંદર સવાલો પણ હતા. અને સાથે સાથે એક મૂંઝવણ પણ હતી કે આજે 29 વર્ષની વયે જો પિત્તાશય શરીરમાંથી નીકળી જશે તો અમે કેવી મુશ્કેલ પરિસ્થિતિની અંદર મુકાઈ શકીએ. આવા ઘણા બધા પ્રશ્નો હતા. અને એ સમય દરમિયાન દીપકભાઈએ મને 2 દિવસની અંદર લગભગ 19 ફોન કરેલા. અને આ સમય દરમિયાન દીપકભાઈને જે અમે ફોનમાં જવાબ આપ્યા અને એમને જે માર્ગદર્શન આવી મુશ્કેલ પરિસ્થિતિની અંદર જે આપ્યું, ખરેખર દીપકભાઈ, આ માર્ગદર્શન અને આ સર્વિસ તમને કેવી લાગી? પહેલા તો અશોકભાઈ બલદાનિયા, હું તમને ખાસ કરીને થેન્ક યુ કે તમે મને અડધી રાતે પણ, જે કહેવાય ને લોકો ઊંઘી જતા હોય તો ફોન ઉઠાવે પણ નહીં કે જે સવારે વાત કરીએ, પણ તમે મને રાતે 3 વાગે પણ કોલ કર્યો. તમે મને કીધું કે આ રીતે કરો, પછી આપણે બીજું સવારે જોઈશું, પણ આ તમે કરી નાખજો. તો એવી રીતે આપણે પ્રોસેસ આપણો આખો કર્યો અને બધું પરફેક્ટ રહ્યો. જે રીતે અમે વિચારતા હતા કે 29ની એજમાં આપણે ગોલ્ડ બિલ્ડર કાઢવું પડે, પણ પછી તમે જે રીતે કીધું કે ના આ છે, પછી ડૉક્ટરની પણ સલાહથી બધું કામ પરફેક્ટ થયું. અને થેન્ક યુ ખાસ કરીને તમને કે તમે, મેઇન વસ્તુ તો પૈસા, ભાઈ પૈસા બહુ જ બચતા હોય આપણે બચાવી શકીએ, કેમ કે એ જ પેલા પૈસાનો આપણે બીજું કંઈ કામ કરી શકીએ. એમાં તો બહુ સાથ આપ્યો તમે મને. અને મેઇન વસ્તુ તો આ જ છે, જ્યારે પણ કંઈ પણ આવી પરિસ્થિતિ આવે તો બધા ટેન્શન, પહેલું ટેન્શન શું હોય ખબર છે? રૂપિયા ક્યાંથી લાવવા, કયા હોસ્પિટલમાં જશું. અને રૂપિયા ના હોય તો આપણે પછી એવી હોસ્પિટલમાં જવું પડે જે આપણને સારવાર બરાબર નહીં મળતી અને આપણને બહુ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે ટાઈમ ભાગદોડ. અને બીજી વસ્તુ કે અમારા ઘરમાં હું ને મારા બચ્ચા ને મારી વાઈફ છે, એટલે ભાગવાળું પણ કોઈ છે નથી. એટલે આ ટાઈમે આપણી પાસે આ બધી સુવિધાઓ હોય ને, ખાસ કરીને HDFC એગ્રો, એ બહુ જ સરસ પોલિસી છે. મને ખૂબ સારું લાગ્યું. એના પહેલા પણ એક પોલિસી હતી, હું નામ લેવા નહીં માંગુ કારણ કે બધાની પોલિસી હોય છે. તો એમાં મારી જોડે એવું થયું કે મેં બધું કરાવ્યું, મારી રીતે ભાગ્યો, બધી રીતે ફાઇલ મેં તૈયાર કરી અને રિજેક્ટ કરી નાખી. એવું એક વખત નહીં, બીજી વાર પણ થયું. પાછો ગયો ફાઇલ લઈને, પાછું રિજેક્ટ કરી નાખ્યું. પછી મને કોઈએ કીધું કે તમે આ બધું ઓનલાઈનમાં આ બધામાં ના પડાય, કેમ કે ઓનલાઈન તમે પોલિસી લીધી હોય ત્યાં તમે કોની જોડે વાત કરો. અને ઓનલાઈનમાં સૌથી મોટી તકલીફ શું છે ખબર છે? કે ઈમેલ કરો. પહેલા તો કે ઈમેલ કરો, આ કરો, તે કરો. પછી તમે જોતા હશો કે આપણે ફોન કરીએ ને તો વાયા લઈ જાય, તમને સીધું હાઈવે નહીં આપે. આ સીધી ભાષા સમજાવું, હાઈવે હોય ને, એક્સપ્રેસ હાઈવે કેવો બન્યો છે? સટાસટ કામ થવું જોઈએ. આ કેવું છે? લોકલ છે કે તમે એને ફોન કરો, આને ફોન કરો, પેલાને ફોન કરો, ત્યારે જઈને એન્ડમાં કદાચ તમારે જો કોઈ જો વાત થશે, એમાં પણ જો ભૂલથી હોય કે વ્યસ્ત છે બધા, તો ખતમ, વાર્તા પૂરી તમારી. એટલે કહેવાનો મતલબ કે તમે પોલિસી પણ એવી વ્યક્તિ જો લો જે તમને સાથ આપે. જેમ કે મારી જોડે તો અશોકભાઈ છે, એટલે મેં તો ટેન્શન ફ્રી છું હવે, કે મને કંઈ વાંધો નથી આ બધી વસ્તુઓમાં, કે આવું કંઈ થાય તો ભાઈ તો પાછળ બેઠા જ છે. એટલે આવું સપોર્ટ હોય ને તો આપણાને ઘરમાં બીમારી પણ થતી હોય ને તો આપણે વિચારીએ કે ના ભાઈ, ટેન્શન લેવાની જરૂર નથી. રિયલમાં બીમારી લોકો ટેન્શન લે છે, પણ આવામાં કેવું, પૈસાનું ટેન્શન લેવાની જરૂર નથી. કારણ કે એવા એજન્ટ હોવા જરૂરી છે, ખાસ કરીને અશોકભાઈ જેવા. અને બહુ સારું કામ છે. અને મારા એ પૈસા પણ એમને નીકાળ્યા પહેલા. આ તમને કહી દઉં કે જે મારો પહેલામાં 2 વખત ફાઇલ મારી ગઈ ને, મારો ટાઈમ પણ બગડ્યો અને બહુ મને ફરાવ્યો. એ લોકોએ પણ બહુ ફરાવ્યો મને. પણ પછી અશોકભાઈ પિક્ચરમાં આવ્યા, એમને ખબર નહીં કથા લખી આપી એ લોકોને ઈમેલમાં, પૈસા વિધિન 2 દિવસમાં આવી ગયા મારા એકાઉન્ટમાં. એટલે આ વસ્તુ જરૂરી છે, કેમ કે આપણે રહીએ, આપણે બિઝનેસમેન છે, આપણે આ બધા કામ ના કરી શકીએ. આપણે બધામાં ક્યાં ક્યાં કામ આપણે, તો આપણે એવા વ્યક્તિને હાયર કરવો જોઈએ જે આમાં માસ્ટર હોય. ઓકે, તો એવા માસ્ટરોને હાયર કરો, જેમ કે અશોકભાઈ છે, જેમને મારી બધી ટેન્શન દૂર. હું હોસ્પિટલમાં ગયો ને, હું ટેન્શન નથી લેતો. કેમ કે અશોકભાઈ મને કીધેલું કે તમે ટેન્શન ના લેતા, બધું મને કહી દેજો. અને વિધિન ત્યાં હું ગયો એટલે સીધું એમને કીધું, ફોન કરાયો, ત્યાં વાત થઈ, ત્યાં ડેસ્ક પર ગયો અને એમને બધું કરી દીધું. મને ખાલી ડિપોઝિટના પૈસા આપવા પડેલા, બાકી 1 રૂપિયો મેં નથી આપ્યો.
અને એ ડિપોઝિટના પૈસા પણ વિધિન 10 દિવસમાં આવી જવાના છે. ડિપોઝિટમાં વધારે કંઈ વધારે 10-15 રૂપિયા હોય છે, એ આવી જવાના છે. ઓકે. દીપકભાઈ, તમે જે વાત કરી, ખરેખર આ લોકો અત્યારે લાઈફ ઇન્સ્યોરન્સ અને હેલ્થ ઇન્સ્યોરન્સ, જે ઇન્સ્યોરન્સ જેવી સેન્સિટિવ બાબત છે, હા. જે ટીવીની અંદર ને સોશિયલ મીડિયા ઉપર લોકો જોઈ અને ઇન્ફ્લુએન્સરો પોતાના વ્યૂ વધારવા માટે ઘણી વખત ખોટી એડવાઇસ આપતા હોય છે, અને આજનું યુવાધન જે છે એ આ જોઈ અને એ લેવાની કોશિશ કરતું હોય છે. પણ ઇન્સ્યોરન્સ એવી બાબત છે કે ખૂબ સેન્સિટિવ છે, અને એની અંદર કોઈ સલાહકારની, તમારા નજીકના સલાહકારની ખૂબ જરૂર હોય છે, અને કોઈ એક્સપર્ટ વ્યક્તિની જરૂર હોય છે. બરાબર. આવી જ રીતે આપણી પોલિસીમાં જ ઘણી વખત આપણને એવું અંદર કન્ફ્યુઝન હતું કે ભાઈ પોલિસીમાં ક્લેમ પાસ થશે કે કેમ, હજી 2 વર્ષ જ થયા છે, અને આપણને જે HDFC અર્ગોએ માત્ર 29 મિનિટની અંદર જે આપણે એપ્રુવલ મૂક્યું અને 29 મિનિટની અંદર આપણું એપ્રુવલ આપી દીધું. આ વિશે તમે HDFC અર્ગોની જે આ પોલિસી છે, અને છેલ્લે જ્યારે આપણે ફાઇનલ ડિસ્ચાર્જ લેવાનું હતું એ દિવસે તમે પોતે તમારા બિઝનેસના કામથી બહાર હતા, અને હું હોસ્પિટલે પોતે આવ્યો, અને હોસ્પિટલે આવી અને માત્ર 7 મિનિટની અંદર ફાઇનલ ડિસ્ચાર્જ કરાવી દીધું. તો આ બાબતે તમે HDFC અર્ગોને શું કહેવા માંગો છો? જો HDFC અર્ગો, બરાબર, જ્યારે સમય હોય તો અમારો અઘરો, તો સાથ આપશે HDFC અર્ગો. હે ને? તો આ એક ટેગલાઇન જેવું લાગે છે કે સમય હોય અઘરો તો વાપરો એગ્રો. હા, તો તમે જે મને કીધું કે હું એઝ અ પ્રોફેશનલ છું, આર્ટિસ્ટ છું, તો એ ટાઈમે મારા શોઝ હતા. તો મેં તમને જે રીતે કીધું કે મારા ફેમિલીમાં બહુ છે નથી કોઈ, એકલ છોકરાઓ અને વાઈફ ને મારા સાસુમાં. તો વિચાર કરીએ ને કે કીતા મૂકીને જઈએ, કે હોસ્પિટલમાં કીતા મૂકીને જઈએ, મારું કામ પણ છે. પણ મને એમને એવું કીધું કે તમે ટેન્શન નહીં લો. ડોક્ટરે પણ કીધું ટેન્શન ના લો, અમને પણ મને કીધું, એટલે બંને સાઈડથી મેં શ્યોર થઈ ગયો. એક ઓપરેશન કરે છે એમને કીધું ટેન્શન ના લો, અને જે પેમેન્ટ આપે છે એમને કીધું ટેન્શન ના લો. તો મારે ટેન્શન લેવાની જરૂર નથી, કીધું તમે તમારું કામ કરો. તો હું શો માટે, મારા કામ માટે નીકળી ગયો, અને એમને મને કીધું કે હું આવી ગયો છું હોસ્પિટલ પર, અને વિધિન 7 મિનિટમાં, એટલે 7 મિનિટની અંદર તો એપ્રુવ પણ થઈ ગયું. વિચાર કરો, 7 મિનિટમાં એપ્રુવ પણ થઈ ગયું. એમને કીધું, અને ડિસ્ચાર્જમાં પણ કોઈ જ વાંધો નહીં આવ્યો મને. મને 15 મિનિટ લાગી ડિસ્ચાર્જ કરવામાં. કીધું કે તમારું બધું ફાઇલ રેડી છે, અને તમારે એટલે હોસ્પિટલ તરફથી પણ બધું ઓકે થઈ ગયું છે. એટલે બહુ સરસ તમારી સર્વિસ. અને ઓનલાઈનની જે વાત કરી એમને, ઓનલાઈનમાં તો હવે એવું છે કે તમે જોયું હશે, બધા મોટા મોટા સ્ટાર બધી એડ આપે છે, બરાબર, કે સમજી જાઓ, બરાબર, કે બધી એડ આપે છે, પણ કોઈ એ એડને ફોલો નથી કરતું. આપણને બધાને લાગે છે કે એ બધી ચોકલેટ ખાય છે. આપણને બધાને ખબર છે કે એ લોકો બહુ ડિસિપ્લિનમાં હોય છે, એ લોકો કોઈ સુગર ખાતા નથી. એટલે આપણને થોડી સમજ હોવી જોઈએ કે શું દેખાય છે ને શું રિયાલિટી છે. ટીવીમાં અને રિયલમાં બહુ જ અંતર છે. એટલે જે રિયલ હોય એમને મળો, એમની જોડે વાત કરો, ત્યારે તમને ખબર પડશે કે આપણે એડમાં જોવું સારું પડે કે રિયલમાં જોવું સારું પડે. રીલ ને રિયલ બહુ અંતર છે. થેન્ક યુ દીપકભાઈ, તમે જે આ પોઝિટિવ ફીડબેક આપ્યો છે, અને તમારી જેવા જ જે કસ્ટમરો હોય છે એ જ અમને આવી સારી સર્વિસ આપવા માટે ઉત્સાહિત કરતા હોય છે. અને આવા કસ્ટમરોને ધ્યાનમાં રાખીને જ અમે લોકો અત્યારે ઓવરઓલ આપણા વિશ્વની અંદર આમ જોવા જાવ તો લગભગ 32 દેશોની અંદર આપણા કસ્ટમરો છે. Okay. અને આમ જોવા જાવ તો આપણી પાસે 2100 પ્લસ એવી ફેમિલી છે કે જેના હેલ્થ ઇન્સ્યોરન્સ આપણે મેનેજ કરીએ છીએ, પ્લસ ટર્મ ઇન્સ્યોરન્સ આપણે મેનેજ કરીએ છીએ, પોતાનું ફાઇનાન્શિયલ આખું પ્લાનિંગ જે મ્યુચ્યુઅલ ફંડ SIP-માં ના કરતા હોય છે, આ તમામ કામ આપણે કરીએ છીએ. અને સારા તમારી જેવા લોકો આપણી સાથે ખૂબ આપણી આ સર્વિસને જોઈને જોડાતા હોય છે. તો અગેન થેન્ક યુ દીપકભાઈ, અને અમે તમારી આવી સર્વિસ આપવા માટે કાયમ પ્રતિબદ્ધ છીએ. થેન્ક યુ. ધન્યવાદ. તમને થેન્ક યુ. અને હું ખાસ એવું કહીશ કે તમારે ટેન્શન ફ્રી રહેવું હોય ને, મારા જેવા ટેન્શન ફ્રી હસતા રહેવું હોય, તો આવા વ્યક્તિને મળો જે તમને ટેન્શન ફ્રી રાખે, જે તમારું બધું ટેન્શન એ પોતે લઈ લે. અને એમની એક ટેગલાઇન છે, ટેન્શન ના લે તમે, હું છું, બધું તમારું કામ થઈ જશે. તમે હોસ્પિટલ લઈ જાઓ. બાકી તમને ખબર, જ્યારે આવી કન્ડિશન હોય, હોસ્પિટલ લઈ જવાની કન્ડિશન, માણસ કેટલું ટેન્શનમાં હોય, બરાબર. તઈ જઈને એવું વિચારે કેટલા રૂપિયાનું, પણ મેં સાચે કહું, તઈ જઈને મેં કંઈ વિચાર્યું જ નથી. મેં એમને કીધું કયું બેડ, મેં કીધું સારામાં સારો બેડ લેવા મારો, બરાબર. એમાં કોઈ ઝંઝટ નહીં, કેમ કે મને ખબર છે કે ભાઈ ઇન્સ્યોરન્સ આપણે લીધું છે, અને એ પણ HDFC એગ્રોમાંથી, તો ટેન્શન સારું. અને જો કંપની પણ જોરદાર, વ્યક્તિ પણ જોરદાર,
અને જે હોસ્પિટલમાં તમે જાઓ એ પણ ફર્સ્ટ ક્લાસ. તો આપણે શું ટેન્શન લેવાનું? આપણું કામ કરો, આગળ વધો લાઈફમાં. ઓકે? થેન્ક યુ. ધન્યવાદ થેન્ક યુ.